અક્ષરવાડી ખાતે થિંક ડિફરન્ટ બી ડિફરન્ટના શીર્ષક હેઠળ સેમિનાર યોજાયો. અક્ષરવાડી ખાતે થિંક ડિફરન્ટ બી ડિફરન્ટના શીર્ષક હેઠળ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર પૂજ્ય અપૂર્વ સ્વામીજી દ્વારા થિંક ડિફરન્ટ બી ડિફરન્ટ અંગેનું ઉપસ્થિત સર્વોને સેમિનારના માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નાનો હતો ત્યારથી સ્ટેથોસ્કોપ લાવી રાખી હતી અને રોજ સ્ટેથોસ્કોપ સામે જોતું કે ભવિષ્યમાં મારા કાનમાં ફિટ કરીશ અને પેશન્ટને ચેક કરીશ. હવે કેવો છે અને બધા એના વર્ઝન બધા જાત જાતના બદલાયા કરે છે. બધા વર્ઝન બધા આપણે કોઈએ જોયો નથી. કલકત્તામાં મંદિર આખું ઊભું થઈ ગયું હતું, પૂર્ણાહુતિ હતી, પ્રતિષ્ઠા હતી અને મંદિર આખું થોડું ઝૂકી ગયું. ડ્યુ ટુ मौत को कभी कोई रोक नहीं सकता है. પણ આપણે ફેલિયરમાંથી શીખવાનું, પ્રિકોશન લેવાનું. એર ઇન્ડિયાએ સુધારો કરવાનો કે એવિએશને સુધારો કરવાનો કે ડ્રીમલાઇનરે કે બોઈંગે કે એરબસે સુધારો કરવાનો. ઇટ્સ ધેર ફિલ્ડ, એ એમનું ફિલ્ડ છે. વોટ્સ માય ફિલ્ડ? મારે શું કરવાનું છે? તો મારે મારી નિષ્ફળતાની અંદર સ્ટેબિલિટી કેમ રહે એના માટે થિંક ડિફરન્ટ, થોડોક વિચાર જુદો કરવાનો છે. તો પહેલો મુદ્દો જોયો છે. બીજા મુદ્દાને આપણે સમજવા છે. થોડીક વાર એને પહેલા થોડુંક સાહેબ પણ આવ્યા છે તો સેજની પાસેથી પણ થોડીક વાર એમના એક્સપિરિયન્સ પણ શેર આપણને કરશે. નહીં થાય સાહેબ, વિક્રાંત પાંડે દિલ્હી મૂકી દીધા હતા, માંડ પાછા આવ્યા છે હમણાં અત્યારે. તો ટફ ટાઈમ ગોડ gives, listen my words, God gives toughest fight to his strongest soldier. Remember this sentence always. God gives toughest fight to his strongest soldier. આપશે ફાઇટ, એની અંદર પોઝિટિવ એટીટ્યુડ રાખવાનો, થિંક ડિફરન્ટ. તો આપણને જ્યારે નિષ્ફળતા મળે, શીખવાનું, નિષ્ફળતામાંથી શીખવાનું. વિચાર ધ સિલી મિસ્ટેક્સ, એ નેક્સ્ટ ટાઈમ નહીં કરવાની. એર ઇન્ડિયા ક્રેશ થયું તો ઇટ્સ એ સેડેસ્ટ ન્યૂઝ ફોર અસ. ન થવું જોઈએ. પણ ડન ઇઝ ડન, ઇટ કેન બી અનડન ઇફ યુ ગો ટુ લંડન. કોઈ ફેરફાર એમાં થવાનો નથી. વોટ વી કેન ડુ રાઈટ નાઉ, વી કેન પ્રે ફોર ધેમ, વી કેન હેલ્પ ફોર ધેમ. અને હવે નેક્સ્ટ ટાઈમ આપણે એઝ એ પેસેન્જર શું કરી શકીએ? તો કે નિયમ બેસવાનું નહીં, એવું ના હોય. એક ઇન્ડિયામાં જ આવું થાય છે. તું બાથરૂમમાં હોઈશ ને તો એ લપસી જઈશ. જો ભગવાને નક્કી કર્યું હશે ને, આજે હું જ બાથરૂમમાં હતો ને, આજે મારા બાથરૂમમાં એક્સિડન્ટ થઈ ગયો. આજે સવારે શાવર લેતા હતા ત્યાં પેલો એક્ઝોસ્ટ ફેન હતો અને સ્પાર્ક ચાલુ થઈ અને તરત મને એર ઇન્ડિયા જ યાદ આવ્યું. કારણ કે અત્યારે દિવસો ચાલે છે એટલે મેં કીધું કંઈક થતું લાગે છે. અને સ્પાર્ક થવા લાગ્યું અને ફટાકડા ફૂટતા લવિંગીયા ફટાકડા જેવો અવાજ આવે, ટીકડીઓ જેવો અવાજ આવે, એવો અવાજ આવતો. તો કીધું આવું નાનું મોટું તો સ્પાર્ક થયા કર્યું. પણ પછી કીધું આમાં જોખમ ના લેવાય. હું આખો ભીનો હતો અને કપડાથી શરીર લૂછતો હતો એટલે પેલો એક્ઝોસ્ટ ફેન કોર્નરમાં હતો, એક્ઝેક્ટ મારી સામે જ હતો અને વાયર પણ લટકતા હતા બધા. ઇન્ડિયામાં તો બધું લગભગ ભગવાન ભરોસે જ હોય છે. સેલો ટેપો અડધી ખુલ્લી હોય, અડધી મારેલી હોય ને બધું ભગવાને સાચવ્યું છે ભારતને.